દોસ્તો, મા બાપ શું હોય એના વિશે આજે થોડી વાતો કરીએ. મા બાપ જેમ જેમ ગરડા થાય છે તેમ તેમ એમના સ્વભાવમાં ચેન્જિંગ આવતો હોય છે. એટલે હરેક ઘરના દીકરા દીકરી વહુને મારું એટલું કહેવાનું થાય છે કે આપણા મા બાપ કે આપણા સાસુ સસરા જે પણ છે એ ભગવાનથી પણ ઉપરનો દરજ્જો છે. ભગવાનને પણ મા બાપની જરૂર પડી હતી. તો અત્યારનું જનરેશન શું છે, સાસુ સસરા નથી ગમતા, મા બાપ નથી ગમતા. તો મારે બધાને એ કહેવું છે કે મા બાપે જે આપણને કઈ પોઝિશનમાં મોટા કર્યા છે અને આજે એમના થોડા સ્વભાવથી મતલબ જેમ જેમ ઉંમર થાય એમ એમનો સ્વભાવ ચેન્જ થવાનો જ છે. કંઈક ચીડિયાપણું આવે, કંઈક ખાવાનું ન ભાવે, કંઈક ગમે નહીં એમને, કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે, એ આપણે નથી સમજતા. એટલે એમના સ્વભાવને અનુકૂળ આપણે થવું પડે. આપણે શું વિચારીએ, એ એમનો સ્વભાવ કેમ નહીં સુધારતા, પણ એ નહીં સુધરે, કારણ કે એમનું ઉંમર થઈ ગઈ છે. એટલે બધા ઘરના દીકરા દીકરી વહુને બધાને મારી અપીલ છે કે તમારા મા બાપની અવગણના નહીં કરો. અને જે ઘરમાં મા બાપની અવગણના થઈ છે, જે ઘરમાં મા બાપ રડે છે, એ ઘરમાં ક્યારેય શાંતિ નહીં હોય અને આવશે પણ નહીં. એટલું ધ્યાન રાખજો. કારણ કે માવતર જે આપણને કઈ પોઝિશનમાં મોટા કર્યા છે, એ લોકોએ કઈ પોઝિશનમાં આપણને ભણાયા આટલી સારી પોસ્ટ પર આપણને લઈ ગયા છે, આપણને આ દુનિયા આપી છે. માવતરના થકી જ આપણે જે પણ છીએ આપણા માવતર થકી જ છીએ, મા બાપ થકી જ છીએ. એટલે કોઈ પણ સમાજનો દીકરો હોય, દીકરી હોય કે વહુ હોય, ક્યારેય મા બાપની અવગણના નહીં કરતા. મા બાપને ભગવાનની જેમ પૂજજો, ભગવાનની જેમ રાખજો. તમારે જો મા બાપની તમે સેવા કરી છે ને, તો તમારે કોઈ મંદિર, કોઈ મસ્જિદ, કોઈ ગુરુદ્વારા, કોઈ ચર્ચ જવાની જરૂર નથી. તમારે ખાલી મા બાપની સેવા કરજો. તમારો ભગવાન રાજી જ રહેશે, 100% રાજી રહેશે. એટલે હું કહું છું કે મા બાપ ગમે તેવો સ્વભાવ હોય, ગમે તેવું બોલે, ગમે તેવું કડવું કેમ ના બોલે, પણ આપણે એને ટેકલ કરતાં આવડવું જોઈએ. એમનાથી નફરત આપણે થવી જ ન જોઈએ. હવે દિવસે ને દિવસે ઘરડાઘર વૃદ્ધાશ્રમ વધતા જ જાય છે. એનું શું કારણ છે? અત્યારની જનરેશનને કોઈ મા બાપ ગમતા નથી. એ લોકો એમ વિચારતા નથી, મા બાપ માથાનો દુખાવો લાગે એ લોકોને, કંઈ બોલે કંઈ સમજાવે એ લોકોને ગમતું જ નથી. બધું આઈ એમ સમથિંગ, અમે જ છીએ, અમે જ બધું કરીએ, રાઈટ કરીએ, મા બાપ કરે બધું ખોટું કરે છે. એટલે એ લોકો જે ચિંતા કરતા હોય છે ને, એ આપણી માટે જ કરતા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈએ પોતાના મા બાપથી નફરત કરવી નહીં. મા બાપને હું તો કહું છું, તમારા ઘરમાં જે વસ્તુ ખાવા પીવાની હોય એમાં તમે ખુશ રહેશો ને તો ચાલશે, પણ મા બાપથી નફરત નહીં કરતા. જેનું માવતર ઘરમાં રડે છે, જેના માવતરના ઘરમાં આંસુ પડે છે, એ ઘર ક્યારેય સુખી નહીં થવાનું અને થશે પણ નહીં. એ દીકરો હોય કે વહુ હોય કે દીકરી હોય. એટલે મહેરબાની કરીને મા બાપની સેવા કરો, મા બાપથી નફરત નહીં કરો. કારણ કે મા બાપ છે તો જ આપણે આ દુનિયામાં છીએ, અને એનાથી જ આપણને નફરત. હમણાં હું તો ઘણા ઘરડાઘરમાં જાઉં છું, વૃદ્ધાશ્રમમાં જાઉં છું, એમને જોઈને એટલી દયા આવે છે ને આપણને, એમ કે સાલાઓ છોકરાઓ છે એમના મા બાપના જે મૂકી ગયા છે, એમને કંઈ પણ દયા ભાવ નહીં હોય કે મારી માને કે મારા બાપને હું આવું વૃદ્ધાશ્રમમાં મૂકી જાઉં છું. તો ધન્યવાદ છે જે લોકો જે સંભાળે છે વૃદ્ધાશ્રમ, એમને હું તો સેલ્યુટ કરું છું કે એ લોકોના મા બાપના કેવા સારા સંસ્કાર હશે કે આ વૃદ્ધાશ્રમ સાચવે છે, એ માવતરોને ઘરડાઘરમાં રાખે છે. દીકરા કરતાં પણ વધારે સેવા ચાકરી એ લોકો કરે છે. હું ઘણીવાર જાઉં છું વૃદ્ધાશ્રમમાં. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ઘરમાં મરચો રોટલો ખાશો તો ચાલશે, પણ મા બાપને ક્યારે વૃદ્ધાશ્રમમાં મોકલતા નહીં. જે છે એમાં જ ખુશ રહેશો. માવતર જોડે જ રાખજો હર હંમેશા માટે. જો માવતર તમારી જોડે છે, હું તો કહું જે આ જમાનામાં જેની જોડે માવતર છે ને, એ દીકરો કે દીકરી કે બહુ ભાગ્યશાળી છે, જેની જોડે માવતર છે એની જોડે. કારણ કે આપણે ક્યાંય જવાની જરૂર જ નથી, ભગવાન આપણા ઘરે છે. સમજ્યા? એટલે એટલું કરજો, માવતરની ફૂલ સેવા કરજો. ક્યારે એમનાથી ક્રોધ નહીં કરતા. તમે ખાલી એટલું વિચાર કરો કે આપણે જ્યારે માવતર આપણને જન્મ આપ્યો ત્યારથી એને આપણને મોટા કરવામાં કેટલા કષ્ટ ભોગવ્યા હશે. અને અત્યારે એ માવતર આપણને થોડું ઘણું બોલે તો આપણને નથી ગમતા, આપણે એમને ગુસ્સો કરી દઈએ છીએ, આપણે એમને ધૂતકારી દઈએ છીએ. એટલે એને કેટલું લાગતું છે, જે મેં છોકરાને મોટો કર્યો છે મળમૂત્ર ધોઈને, પોતે ભીનામાં સૂતી છે માં,
પણ દીકરાને કોરો કરીને સુવાડ્યો છે અને એ જ દીકરો અત્યારે મોટો થઈને માને એમ કે તું જા નીકળી જા, ઘરડા ઘરમાં મૂકી આવે, એટલે એ માને કેટલી વીતતી હશે. અને એ માની આંતરડી જો બળે ને તો છોકરો ગમે એટલો પોસ્ટ પર સારી હોય ને તો ક્યારે સુખી ન થાય. એ ધ્યાન રાખજો. હર હંમેશ માટે માવતરની સેવા કરજો, તો જ લક્ષ્મી માતા તમારી પર રાજી રહેશે.